હાય, આજે આપણે સેમિફાઇનલમાં બોર્ડ મિટિંગમાં સેક્શન 173 સબસેક્શન 3 કરવાના છે. નોટિસ ઓફ ધ બોર્ડ મિટિંગ. બોર્ડ મિટિંગ થવાની હોય કોઈ પણ કંપનીમાં તો નોટિસ કેટલા દિવસ પહેલાં મોકલવામાં આવે? સિમ્પલ જવાબ છે 7 ક્લિયર ડેઝ પહેલાં. સિમ્પલ 7 દિવસ પહેલાં નોટિસ મોકલી દેવાની. કોને મોકલવાની, કેવી રીતે મોકલવાની આપણે દેખીએ. જો નોટિસ ઓફ ધ બોર્ડ મિટિંગ એટલીસ્ટ બિફોર 7 days, 7 દિવસ પહેલાં નોટિસ મોકલી દેવાની. અને બધા ડાયરેક્ટર્સને રાઇટિંગમાં મોકલવાનું. ડાયરેક્ટર્સ ઇન્ક્લુડ અલ્ટરનેટ ડાયરેક્ટર, એડિશનલ ડાયરેક્ટર, ઇન્ટરેસ્ટેડ ડાયરેક્ટર એક અને જે ઓથોરિટી, સ્ટેચ્યુટરી ઓથોરિટી જે કે કોર્ટે અપોઇન્ટ કર્યો હોય એ ડાયરેક્ટરને બધાને મોકલવું પડશે. જો તો ઓરલ નોટિસ આપીશ કે 23 તારીખે બોર્ડ મિટિંગ છે, આવી જજે, નહીં ચાલે, નોટ અલાઉડ. ફોન કરીને કહી દઈશ 23 તારીખે બોર્ડ મિટિંગ છે, આવી જજે, નોટ અલાઉડ. હા, પણ તું મેલ કરીશ, ટેલિગ્રામ કરીશ, ફેક્સ મોકલીશ એ અલાઉ છે. કેમ? કારણ કે આપણે નોટિસ મોકલી છે, આપણે ડોક્યુમેન્ટ આગળ જતાં કોઈને બતાવવા હોય, કોઈ વેરિફિકેશન માટે આવે તો આપણને, અને આપણે બતાવવું પડશે કે હા મેં અમને આ મારી પ્રૂફ છે, આ નોટિસ મોકલી હતી, જોઈ લો. એ આયા ના આયા એ એમનું છે. આપણી તરફથી ક્લિયર ડોક્યુમેન્ટેશન માટે આપણે ટેલિગ્રામ, ઈમેલ કે ફેક્સ પર મોકલવાનું. તું ઓરલ કહી દઈશ, ટેલિફોન કરી દઈશ તો આગળ જઈને પલટી શકે છે ને. મને તો કીધું નહોતું. કેટલા લોડ હોય બકા ડાયરેક્ટર્સને, તને ખબર છે? કશે ઝઘડી બગડીને આવ્યો હોય, ઠીક છે. જો કુરિયર કરીશ, હેન્ડ ટુ હેન્ડ આપીશ. અને સાંભળ, તને ખબર છે હેન્ડ ટુ હેન્ડ આપે જ્યારે તું કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાય, જીએસટી ડિપાર્ટમેન્ટ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમે આર્ટિકલશીપ કરતા હશે તો તમને ખબર છે કે તમે છે ને 2 કોપી લઈને જાઓ. એક કોપી તઈ આપો અને બીજી કોપી પર સિક્કો લગાવીને આપે, તમને રિટર્ન કરે કે હેન્ડઓવર થઈ ગયું છે, તમે જે ઝેરોક્સ મોકલી તે આપણે પ્રૂફ માટે લઈને આવીએ છીએ ને. સેમ આવું કરવાનું. જ્યારે હેન્ડ ટુ હેન્ડ મોકલો તો પ્રૂફ લઈને સિગ્નેચર લઈ લેવાની કે કોઈ કન્સર્ન લેટર પર સાઇન કરાવી દે કે તમને નોટિસ મળી ગઈ છે. કુરિયરથી મોકલીશું તો આપણી જે પ્રૂફ હશે ડાયરેક્ટર્સનું મોકલીશું, રિસિપ્ટ્સ હશે, ઠીક છે. એની ઝેરોક્સ કઢાવીને રાખવાની. ઓકે. એટલે જો નોટિસ કેવી રીતે મોકલવાની, ઓરલ નહીં મોકલી શકાય. ટેલિફોનિક પદ્ધતિથી ટેલિફોન ફોન કરીને કહી દીધું નહીં ચાલે, પણ મેલ કરી દો, ટેલિગ્રામ કરી દો કે કુરિયર કરી દો કે પછી હેન્ડ ટુ હેન્ડ કરી દો. હેન્ડ ટુ હેન્ડ અને બધાને પ્રૂફ લેવા માટે પછી 2 કોપી લઈ લેવાની, ઠીક છે. અને મીટિંગ શેલ બી, અને જો મીટિંગ ક્યારે વર્ડ થઈ શકે? જ્યારે બધા ડાયરેક્ટર્સ, આપણી કંપનીના છે ને 7 ડાયરેક્ટર્સ હતા. એક ડાયરેક્ટર્સને છે ને આપણે મોકલીને નોટિસ ખબર જ હતી કે આ છે ને વિરોધમાં જ જવાનો છે, એટલે તમે છે ને કંપની સેક્રેટરી ડાયો બન્યો અને મોકલી નહીં નોટિસ, ચાલશે? ડાયરેક્ટર્સ છે ભાઈ, કંપનીમાં એની ઓકાત છે, નહીં ચાલે. મીટિંગ શેલ બી વર્ડ થઈ જશે, ખાસ થઈ જશે મીટિંગ. જો શું લખ્યું છે? ઇફ કંપની હેઝ નોટ સેન્ડ નોટિસ ઓફ બોર્ડ મિટિંગ ટુ ઇવન ઓનલી 1 ડાયરેક્ટર્સ, કંપનીએ એક ડાયરેક્ટર્સને પણ બોર્ડ મિટિંગની નોટિસ નહીં મોકલી. કેવી રીતે? એક્સિડેન્ટલી થઈ ગયું, એક ઓમિશનથી ભૂલી ગયા, જેન્યુન ભૂલી ગયા કે ઓમિશન, નહીં જ મોકલવા એની, જાનબૂझ કે કિયા હે, તો મીટિંગ વોઇડ થઈ શકે છે. એમાં 2 વસ્તુ છે, સાંભળ. જો એક્સિડન્ટલી થયું હોય, ઉતાવળ હોય ને રહી ગયું હોય ને એ થયું હોય તો તમે બચી શકો છો, પણ તમે ઓમિશનથી કર્યું તો બચી શકશો? જો ને રેક્ટિફિકેશન કરવા માટેના પણ કેટલા, જો રેક્ટિફિકેશન ઇમ્પ્રાયર નોટિસ ઇઝ પોસિબલ. રેક્ટિફિકેશન ઓફ ઇમ્પ્રાયર નોટિસ ઇઝ પોસિબલ. તમે રેક્ટિફાઈ કરે, પણ કેવી રીતે કરી શકશો? એક્શન ડાયરેક્ટર હેવ ટુ રેક્ટિફાઈ ધ સેમ ઇન ધ નેક્સ્ટ બોર્ડ મિટિંગ. જ્યારે આવનારી બીજી મિટિંગ હોય ત્યારે જ્યારે
એબસન્ટ ડાયરેક્ટર્સ હોય જેને તમે નોટિસ નહીં મોકલી તે રેક્ટિફાઈ કરી દે. જેને આપણે નોટિસ નહીંથી મોકલીએ એ રેક્ટિફાઈ કરી દેશે નેક્સ્ટ બોર્ડ મિટિંગમાં તો જ પોસિબલ છે, એકાન નહીં. વેર ટુ સેન્ડ નોટિસ કેમ કરવાની? ડાયરેક્ટર્સ છે, આપણે કુરિયર કરી દીધું પણ કયા કુરિયર કરીશું? જો ધ એડ્રેસ ગિવન બાય ડાયરેક્ટર પાસ સર્વિંગ નોટિસ. જ્યારે ડાયરેક્ટર્સે એડ્રેસ આપ્યું હોય, જ્યારે પાછલી કોઈ પણ નોટિસ મોકલી હોય અને એ એડ્રેસ હોય ત્યાં મોકલવાની. વેધર એ ઇન્ડિયામાં હોય તો કે અહીંયા યુએસમાં બેઠો હોય તો પણ જે એડ્રેસ હોય એ એડ્રેસ પર મોકલી દેવાની. બરાબર. હવે નોટિસ ઓફ ધ એક્જન્ટ બોર્ડ મિટિંગ. પહેલાં બધા ડાયરેક્ટર્સને બોલાવવા માટે શું કર્યું કે આઈતે મોકલી શકીએ. એક ડાયરેક્ટર્સને આપણે ભૂલી ગયા તો પછી પાછે એ જે ડાયરેક્ટર્સ હતો મતલબ બધા ડાયરેક્ટર્સને એડ્રેસ પર મોકલી આપી નોટિસ. મીટિંગ જ કેન્સલ થઈ ગઈ. એક્જન્ટ ઓફ ધ બોર્ડ મિટિંગ તો શું? It is not required given by the except in the following case, 2 cases. જો એક્જન્ટ હોય તો બોર્ડ નોટિસ 2 કેસ હશે ને તો તમે જે નોટિસ નહીં મોકલો તો ચાલશે. પહેલું, AOB can be authorized. AOB officers speak about the send notice. બીજી, meeting is adjourned for sign die infinite period માટે છે ને મીટિંગ અટકી જાય તો ખબર જ નહીં આવે ક્યારે મીટિંગ થશે. શું થયું ખબર? કંપની ચાલતી હતી અને આગળ આગ લાગી ગઈ. બોર્ડ મિટિંગ તો થાય નહીં અત્યારે. કે કોઈ CBI વાળા આવ્યા, કંઈ ગફલું કર્યું તું, સીલ મારીને જતા રહે, કીધું કે આવો ઓફિસ પર બોલાયા હે, તો કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી ચાલતી હતી અંદર. મીટિંગ હતી 2 દિવસ પછી. કંપની લો પ્રમાણે મીટિંગ તો તમારે કરવી જ પડશે ને. મીટિંગ અટકી ગઈ ને એના માટે. 2 રીતે મીટિંગ માટે તમે નોટિસ નહીં મોકલો તો ચાલશે. જો એવું સ્પેસિફાઈડ સ્પીક્સ અબાઉટ ધ સેડ નોટિસ. કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએટ એક બોલતું જ હોય કે એક્જન્ટ નોટિસ કોઈ પણ મીટિંગ એક્જન્ટ થાય તો એના પછીનો 1 દિવસ હશે જે વર્કિંગ પીરિયડ, એ પીરિયડ પર બધાને એ મીટિંગ માટે હાજર થઈ જવાનું. એવો જ બોલે છે. कंपनी के कानून में ही बोलता है कि ऐसा करने का, तो नोटिस नहीं भेजने का, ऐसा करने का. સમજેગા? અને જ્યારે મીટિંગ સીન ડાયટ માટે ગમે ઇન્ફાઇનાઇટ પીરિયડ માટે ખબર જ નથી ક્યારે મીટિંગ થવાની છે, કંપનીને કંઈ હોશ હોવાશે નથી, તો પછી નોટિસ ભોગવવાની શું જરૂર છે? લેન્થ ઓફ નોટિસ. નોટિસ ઓફ ધ બોર્ડ મીટિંગ હેઝ બી સેન્ડ એટલીસ્ટ 7 days બિફોર. નોટિસ 7 દિવસ પહેલાં મોકલવાની હોય. પણ જો કોઈ કંપનીમાં બહુ જ અર્જન્સી છે, કોઈ ટેન્ડર આવવાનું હતું, ટેન્ડર માટે પ્રાઇસ ચેન્જ કરવાનો હતો અને કાલે ટેન્ડરની લાસ્ટ ડેટ છે અને કંઈ મોટું ટેન્ડર છે જે કંપનીને બહુ ફાઇનાન્શિયલ પર ઇફેક્ટ કરી શકે છે, એના માટે તમે બોર્ડ મિટિંગ બોલાવી હોય તો તમે શોર્ટર નોટિસ પર બોર્ડ મિટિંગ બોલાવો ને. શોર્ટર નોટિસ પર બોર્ડ મિટિંગ બોલાવો. જો નોટિસ ઓફ ધ બોર્ડ મિટિંગ હેઝ બી સેન્ટ એટલીસ્ટ 7 days બિફોર. શોર્ટર નોટિસ અલાઉ સબ્જેક્ટ ટુ ફોલોઈંગ. શોર્ટર નોટિસ ત્યારે જ અલાઉ થશે જ્યારે તમે એક વસ્તુ તમે કન્ડિશન છે, એ કન્ડિશન કશું જ નથી, બહુ સિમ્પલ છે, તમે બધા જ ડાયરેક્ટર્સ આવ્યા ચાલશે પણ એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવો જોઈએ. એટલીસ્ટ 1 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર મસ્ટ બી પ્રેઝન્ટ ઇન ધ બોર્ડ મિટિંગ. બોર્ડ મિટિંગમાં એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવો જોઈએ. જો બધા જ ડાયરેક્ટર્સ આવ્યા હોય અને કોઈ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર નહીં આવ્યો હોય તો મીટિંગ કેન નોટ બી અલાઉડ. એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર चाहिए ही चाहिए.
કેસ સ્ટડીમાં આવી શકે છે, બધા જ બોલાવી દીધા, બધા જ ડાયરેક્ટર આવી ગયા, 2 3rd ડાયરેક્ટર આર પ્રેઝન્ટ અને બધાએ ફેવરમાં વોટ કર્યું, પણ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર નહોતો, રેઝોલ્યુશન પાસ નહીં થાય. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે ભાઈ, એની પણ કોઈ તાકાત છે. કંપની એમને એમ કોઈ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર નહીં સેબીએ ઓપન કર્યા કે કંપની લોમાં કીધું. સેબી તો નહીં આવે પણ કંપની લોમાં નહીં કીધું. તમે જેમ થાય તેમ નહીં કરી શકો કંપનીમાં. એટલીસ્ટ 1 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર આ પ્રેઝન્ટ. જો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર પ્રેઝન્ટ હશે, એને ફેવરમાં વોટિંગ ઓપોઝિટમાં વોટિંગ કર્યું તો પણ 2/3 કે 50% મોરથી રિઝોલ્યુશન પાસ થઈ ગયું ચાલશે, ઓવર કે એસાથી પાસ થઈ ગયું ચાલશે, ભાઈ પ્રેઝન્ટ હોવો જોઈએ. એટલીસ્ટ હુ કેન બી અ પ્રેઝન્ટ. એ નેગેટિવમાં કરશે વોટિંગ, ફેવરમાં ઓપોઝિટમાં ગમે તે કરશે ચાલશે, આઈને બેઠેલો હોવો જોઈએ બસ. ઠીક છે. સેક્શન 173 સબસેક્શન 3 અહીં ખતમ થાય છે. ડન.